આ તરફ છોટા ઉદેપુરમાં ખાડાને લઈને રાજકારણ ગરમાયું છે। બોડેલીમાં ખાડાના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવ્યા। ખાડા અંગે કોણે રજૂઆત કરી તે મુદ્દે વાર પલટપાર થઈ ગયું છે। બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શીલત મહારાઉલે નિવેદન કર્યું કે ડીડીઓને બિસ્માર હાલતના ફોટા મોકલીને મદદ કરી છે। કોઈ પાર્ટી રાજકારણ ન કરે, જાહેર જનતા માટે કર્યું છે। પુલની કાર્યક્ષમતા, પુલનું આયુષ્ય રિપોર્ટ મંગાવ્યા છે। પ્રમુખના નિવેદન બાદ કોંગ્રેસ પ્રમુખે પલટવાર કર્યો કે 2 વર્ષ સુધી અમે કલેક્ટરને રજૂઆત કરી, કોંગ્રેસે હલ્લાબોલ કર્યું અને આંદોલન પણ કર્યું, પરંતુ તંત્ર સાંભળતું નથી। હવે આ કામ સ્ટાર્ટ થયા પછી બી કેટલા લોકો ત્યાં જઈને વિરોધ પ્રદર્શન કરે છે, પણ આમાં કોઈ પાર્ટી કે પોલિટિકલ કોઈ પાપડ શેકવા ના જોઈએ, મારું માનવું એવું છે। કારણ કે આ લોકો આ આપણે જાહેર જનતા માટેનું કામ છે, કારણ કે લોકો ત્યાંથી અવર જવર કરે છે અને એ લોકો હેરાન થાય છે। ખાડા કંઈ એકલા ભાજપ કોંગ્રેસ કે બીજાને નથી નડતા, બધાને આમ જનતાને નડે છે। ત્યાંથી છોકરાઓ અવર જવર ભણવા માટેના છે, એ લોકોને નડે છે। એટલે આપણે સૌએ ભેગા થઈને સહકાર આપીએ અધિકારીઓને, અને આ ધીમે ધીમે રસ્તા ને રોડ પાછા જેવા હતા કે જ્યારે એવું કહેતા હતા કે ગુજરાતના રસ્તા એટલે રસ્તા છે, એવા ફરી આપણે એ બાજુ જઈએ, એ રીતનું આપણે બધા ભેગા થઈને કામ કરીએ। તાલુકા મહિલા પ્રમુખને એ શબ્દ કહેવા માંગુ છું કે બેન, તમે અત્યાર સુધી ક્યાં હતા જ્યારે આટલી પબ્લિક અહીંયાથી હેરાન થતી હતી અને ત્યાંથી પુલ હાલતો તો? 2 વર્ષ સુધી અમે લોકોએ કલેક્ટરને રજૂઆત કરી અને 2 વર્ષ સુધી કોઈ કામ થયું નથી। આજે લેખિતમાં કામ થયું નથી એટલે અમે આજે ઉગ્ર સ્વરૂપે પુલ પર આવી અને આંદોલન શરૂ કર્યું। ત્યારે તમે આજે વિડીયોના મારફતે અમને કહેવડાવવા માંગો છો કે આ કામ તો અમે કર્યું છે। તો અમારે તાલુકા મહિલા પ્રમુખને બસ એટલું જ કહેવાનું છે કે જો તમે રજૂઆત કરી છે તો તમે લેટર આપો, મીડિયા થ્રુ અમને લેટર મોકલાવો કે અમે ઉપર રજૂઆત કરી છે અને એ રજૂઆતના આધારે આ કામ થઈ રહ્યું છે।